જય શ્રી કૃષ્ણ. કિરીટભાઈ, મારે તમને એક પ્રશ્ન પૂછવાનો. બોલો બોલો. આપણે આ દીવાબત્તી શું કામ કરવી છે? હા, એ એક મસ્ત પ્રશ્ન છે. હા જો, એ એક તે બહુ સારો પ્રશ્ન પૂછ્યો. અને હકીકતમાં આ કોઈ પણ કાર્ય આપણે કરીએ ને તેને આપણને ખ્યાલ હોવી જોઈએ કે આપણે આ શું કામ કરીએ છીએ. હા હા. એવી જ રીતે આપણે દિયાબત્તીની આપણે વાત કરીએ તો ગમે એને પૂછીએ ને કે ભાઈ તમે દિયાબત્તી સવાર સાંજ શું કામ કરો છો? હા, આ ખાસ સમજવાની વસ્તુ, દરેકે સમજવાની વસ્તુ. ના બરાબર. તો શું કામ કરો છો? જો આ વાત તમને ખરેખર સમજાય ને તમને સારી લાગે ને તો વિડીયો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. સૌ પ્રથમ તો બધે કોકને પૂછવામાં આવે તો એમ કે દિયાબત્તી એટલે આપણે ઘરમાં નેગેટિવ ઉર્જા ન આવે અને સકારાત્મક ઉર્જા રહે એને માટે એમ કે. કોઈ એમ કે ઘરમાં જીવજંતુ ન આવે એને માટે આપણે દીવાબત્તી પ્રગટાવીએ છીએ. તો કોઈ એમ કે અંધકારનો નાશ થાય અને પ્રકાશિત આપણું જીવન બને એને માટે. હા કોઈ વળી કે ભગવાનને ઈ ગમે છે, હા કૃતજ્ઞ ભાવ પ્રગટ કરવા માટે. હા બરાબર. કોઈ ભગવાનનો ખોરાક છે એમ કે. કોઈને તો ખબર જ નથી કે બાપ દાદા વખતથી હાલ્યો આવે છે, આવું કરતા હોય તો આપણે કરીએ છીએ. હા બરાબર. આવું બધા પૂછતા ઘણા ખબર જ નથી આપણે દિયાબત્તી શું કામ કરીએ. ખરેખર આ જાણવાની વસ્તુ તો તમને ખ્યાલ આવે. હા હા. તો આ વાત કરવા માટે સૌપ્રથમ છે થોડુંક આગળ અને મનવંતરમાં જવું પડશે. જ્યારે યુગોની રચના થઈ ને ત્યારની વાત કરી તો આખું સમજાય, એટલે એને માટે આપણે જ વાત કરી કે જ્યારે સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને કળયુગ, આ ચારેય યુગની જ્યારે રચના થઈ ત્યારે ત્રણ યુગની રચના થઈ. તેમાં બધા દેવી દેવતાઓને એનો ભાગ આપવામાં આવ્યો. ભાગ એટલે આપણે જે હવન કરીએ એમાં આપણે આહુતિ આપીએ બધા દેવોની, એ એને ભાગ કહેવાય. અમુક યજ્ઞમાં અમુક દેવતાઓનો ભાગ હોય, અમુક યજ્ઞમાં અમુકનો ભાગ હોય, એવી રીતે બધા દેવી દેવતાનો ભાગ હોય. એવી રીતે યજ્ઞોમાં અને એમાં પૂજા પાઠમાં બધાને ભાગ આપવામાં આવ્યા. નક્ષત્રોના દેવતા નક્કી કરવામાં આવ્યા, દિવસો તિથિવારના દેવતા નક્કી કરવામાં અને એનો ભાગ આપવામાં આવ્યો. આવી રીતે બધું એમાં ત્રણ યુગની રચના થઈ. એમાં ચોથો યુગ આવ્યો કળયુગ. બરાબર. તો કળયુગને ક્યાંય ભાગ આપ્યો નહીં, ત્રણ યુગમાંથી ક્યાંય કળીને ભાગ આપ્યો નહીં. કળીનું કામ ભગવાને એને સોંપેલું હતું. બરાબર. કળયુગ કે તમે ત્રણમાંથી એકેય યુગમાં તમે મને સ્થાન આપ્યું નથી. એટલે ચોથો યુગ એમાં હું સ્વતંત્ર. આ ચોથા યુગ આખો યુગ મારો, આમાં મારી શક્તિ કામ કરે એમ. હા બરાબર. એટલે ભગવાન કે ભાઈ તારી શક્તિ કામ કરે પણ તું તારું કામ શું છે? લોકોને ધર્મ તરફથી અધર્મ તરફ લઈ જવા, બરાબર. સૃષ્ટિનો વિનાશ થાય એ તરફ આગળ વધારવું, એ તારું કામ છે. પણ એમાં તું પાછો જો મારા ભક્તોને તું દુઃખી કરીશ ને તો પછી હું ગમે ત્યારે કોઈ પણ બંધન તોડી અને હું પ્રગટ થાય એનું દુઃખ દૂર કરવા. એટલે તું મારા ભક્તોથી દૂર રહેજે. એટલે કળે કે ભાઈ એવું વાત નથી, પણ કે તમે મને એકે તને ત્રણ યુગમાંથી ક્યાં સ્થાન નથી આપ્યું. એટલે ચોથા યુગ તો મારી સ્વતંત્ર જ શક્તિ રહી ને એમ. એટલે એ પ્રમાણે ચારે યુગની રચના થઈ. એટલે આ જે ચોથો યુગ જે કળિયુગ છે ને, એટલે આ રીતે એની રચના છે. એવી આ વાત હું તમને થોડીક હવે પછીની વાત થોડીક શોર્ટમાં એટલા માટે કહું છું કે ભાઈ જ્યારે આ પરીક્ષિત રાજા હતા એ જંગલમાં જતા ત્યારે કળિયુગનો પ્રારંભ થતો હતો. એટલે કળિયુગે સામા મળ્યા એટલે પરીક્ષિત રાજાએ કીધું ભાઈ કોણ છો તું? આ કેમ અહીંયા? એટલે કે હું કળી કે તારી આ હિંમત કે મારી સામે કે હું જો છું ને અમારી સામે પ્રગટ થવાની તારી હિંમત. એટલે કે તમે મારું વાત તો સાંભળો કે મારે અત્યારે મારો યુગ ચાલુ થાય છે એનો પ્રારંભ દિવસ છે એટલે હું આવ્યો તમને મળવા. આવ્યો કે નહીં હું શું તારાથી અવાય જ કેમ? એટલે એણે એમ કીધું. એટલે પછી કળ્યું કે મારો યુગ ચાલુ થાય છે, તમે ભલે તમે છો ત્યાં સુધી કાંઈ નહીં કરો, કાંઈ પગ પેસારો નહીં, પણ તમે છો મને સ્થાન તો આપો, મારે ક્યાં રહેવું એમ. એટલે રાજાને થયું ની વાત એની બરોબર છે. એટલે પરીક્ષિત રાજાએ એને સ્થાન આપ્યા કે ભાઈ મદિરાલયમાં વેશ્યાલય છે, મદિરાલય વેશ્યાલય ત્યાં તને સ્થાન આપું છું. બીજું સ્થાન આપ્યું જુગારખાના, જ્યાં જુગારો રમાય ને ત્યાં તને સ્થાન આપું, ત્યાં તારે રહેવાનું. બરાબર. એટલે કહ્યું કે આ તમે મને બે સ્થાન આપ્યા, હવે ત્યાં તો કોઈ આવતું નથી, કોક આવે છે એ કે 2% માણસ, તો મને કંઈક હારખું સ્થાન તો બે આપો એમ. એટલે બહુ વિચાર કરી પછી પરીક્ષિત રાજાએ સ્થાન આપ્યું. તો તને એક સ્થાન આપું છું સ્ત્રીના મનમાં. સ્ત્રીનું મન એ કળિયુગનું સ્થાન આપ્યું. અને પછી એક સ્થાન આપ્યું છે કે જ્યાં સોનામાં, કે સોનામાં તારો વાસ. એટલે કહ્યું કે સારું બસ આટલું મારે બહુ થઈ ગયું. પછી પરીક્ષિત રાજાએ તો સોનાનો મુંગટ પહેર્યો હતો, એટલે એના મુંગટના માધ્યમથી એમાં મનમાં પ્રવેશ કરી ગયા. પછીની વાત તો તમને ખબર છે કે શિકાર કરવા ગયા, મરેલો સાપ સાધુના ગળામાં વીંટી દે, પછી એના છોકરાએ શ્રાપ આપ્યો ને એનું 7 દિવસમાં પરીક્ષિત તક્ષક નાગે કરીને. આ બધી શોર્ટમાં વાત કે આખી ઘટનાની વાત બધાને ખબર છે. એટલે આ રીતે
પરીક્ષિત રાજા પછી કળિયુગનો પ્રારંભ થયો. હા હવે કળિયુગનો પ્રારંભ થયો આ વાતને થોડીક શોર્ટમાં કરતા પહેલા આગળની એક જે દિયાવતીની વાત છે ને એ વચ્ચે મૂકી દઉં મુકામથી. એટલે કે જ્યારે સતયુગમાં બધા ઋગયુગોની રચના થઈ ને ત્યારે એક ઋષિમુનિ જેમણે નામ તો મને અત્યારે બહુ મગજમાં નથી પણ એને આમ મગજમાં છે પણ આમ હોઠ ઉપર નથી. એટલે એણે દિવ્ય દ્રષ્ટિ મળી ને એટલે એણે દિવ્ય દ્રષ્ટિથી બધા યોગો જોયા ને એમ એને જોતા જોતા આવ્યા કળિયુગમાં આવ્યા. તેણે જોયું કે ઓહો કળિયુગમાં તો લોકો ભયંકર દર્દથી ને દુઃખથી પીડાય છે. આમાં તો કોઈની પાસે સમય જ નહીં હોય. ભયંકર ભયંકર રોગો છે એની પાસે અને કોઈની માટે વિશ્વાસ નથી રહેતો. અવિશ્વાસ જેવું વાતાવરણ છે. ભયંકર રોગોથી પીડાય છે ને આદિ વ્યાધિ ઉપાધિમાંથી એની પાસે સમય જ નથી. એટલો બધો એમ ઘેરાઈ ગયેલો છે. એની પાસે કોઈ પ્રકારનું જ્ઞાન નથી. કોઈ ભાગવત કોઈ પણ શાસ્ત્રો એ વાંચતો નથી. વાંચવાનો એની પાસે સમય નથી કે આયુષ્ય ટૂંકું થતું જાય છે. એને કારણે એને બધું ફાસ્ટમાં આવી ગયો છે. એમ ઝડપથી થઈ ગયું છે. ઝડપથી થઈને પછી બધું વિસરાઈ જાય છે અને ટેન્શનમાં જ રહે છે અને ઉપાધિમાં જ રહે છે. તો કે આટલું બધું ભયંકરતા કે કળિયુગ છે. અત્યાચારો બળાત્કારો આ બધું આટલું થાય. રાજા હોય છે તે એટલા બધા કર વેરા નાખશે જેનાથી દુઃખી થઈ જાય. આવક ઓછી ખર્ચા જાજા નવ બધું હતરવાનું થાય. એટલે એમ ઓહો આટલું બધું માણસ દુઃખી થાય છે. એટલે એને ભગવાનને પ્રાર્થના કરી, સ્તુતિ કરી. એટલે ભગવાન પ્રસન્ન થયા. વિષ્ણુ ભગવાન પ્રસન્ન થયા. એટલે ભગવાનને કે તમે આ યુગોની સ્થાપના કરી એમાં મેં કળિયુગને દિવ્ય દ્રષ્ટિથી જોયું. તમારી દિવ્ય દ્રષ્ટિ આપે મને આપી અને મેં જોયું તો આવું થાય છે. તો પ્રભુ કળિયુગના માણસો માટે કઈ કૃપા કરો એ કે આવી રીતે હેરાન થાય તો પણ કે કળિયુગમાં ભગવાન કે કળિયુગમાં તો શું છે કે જ્યાં જન્મ છે નથી કે અધોગતિ સંસારના વિનાશ તરફ લઈ જવાનું કામ કળીનું છે. એટલે એ પ્રમાણે જે થવાનું છે એ થવાનું જ છે. એ આ કોઈના હાથની વાત નથી. તો પછી એમાં કઈ રીતે કે નહીં તો પ્રભુ તમે ખૂબ દયાળુ છો, ખૂબ કળિયુગના માણસો માટે કાંઈક કરો એમ. તો કે જો સતયુગમાં 5,000 વર્ષ તપ કરે એટલે ત્યારે ભગવાન પ્રસન્ન થાય. દ્વાપર યુગમાં 1000 વર્ષે પ્રસન્ન થાય છે બરોબર. ત્રેતા યુગમાં ઓલામાં યજ્ઞોથી પ્રસન્ન થાય છે. પૂજા પાઠ યજ્ઞોથી પ્રસન્ન થાય છે. તો એ કે કળિયુગમાં એ કે કળિયુગની શરૂઆત હશે ને ત્યારે એ કે એક જ વર્ષ માણસ એક ધ્યાનથી તપ કરશે કે ધ્યાન કરશે ને તો પ્રસન્ન થાય. અને જ્યારે કળિયુગ થોડો યુવાન થશે તો ત્યારે કે ખાલી કે 3 મહિના મારું ધ્યાન કરશે ને મારું તપશ્ચર્યા કરશે ને તોય હું દર્શન આપીશ પ્રસન્ન થાય. અને કળિયુગ જ્યારે પ્રૌઢ થાય યુવાન એકદમ થઈ જાય પ્રૌઢ થઈ જાય કે ત્યારે કે માણસ ખાલી 3 અઠવાડિયા તપ કરશે ને તોય એને પ્રસન્ન થાય. ને પછી તો એમ કે કદી વિકરાળ કળિયુગ થાય ત્યારે કે 3 દિવસમાં હું પ્રસન્ન થઈ જાય છે. અને કળિયુગનો એન્ડ હશે ત્યારે કે 3 ઘડીમાં જે કે હું પ્રસન્ન થાય. 3 ઘડી એટલે 6 મિનિટ જેવું થાય બરાબર. 6.5 સેકન્ડ જેટલું થાય. એ કે એટલી ઘડીમાં એન્ડ ઉપર પ્રસન્ન થાય. આવું એને વચન આપ્યું ભગવાને. એટલે ઋષિ મુનિ કે પણ પ્રભુ એ કે આમાં કોઈ સ્થિર બેહી મન જ એટલું અસ્થિર છે સ્થિર બેહી નહીં શકે. પણ તમારા દર્શન તો પછી ક્યાંથી એને થવાના છે કળિયુગના માણસો. તમારા દર્શન થાય એવું કાંઈક કરો, એવું કાંઈક વચન આપો. એટલે ભગવાને વચન આપ્યું જો ગાયમાં 33 કરોડ દેવતાઓનો વાસ છે. હવે તો ગાયના દૂધમાંથી બનાવેલું ઘી અને એમાંથી જો દીપ પ્રગટાવવામાં આવે ને તો હું ત્યાં નિરાકાર સ્વરૂપે પ્રગટ થાઈશ. નિરાકાર સ્વરૂપે પ્રગટ થાઈશ એટલે પછી હું નિરાકાર સ્વરૂપે પ્રગટ થાય એટલે કળિયુગના માણસોને જે એની સમસ્યા હોય મને આવીને કહી દે. પછી જે કળિયુગ માણસ નથી કરી શકતો એ હું કરી શકીશ. સંજોગોનું નિર્માણ હું કરી એના પ્રશ્નોનો હલ કરીશ. આવું એને વચન આપ્યું. ઋષિ મુનિએ કે તમારો ખૂબ ખૂબ આભાર. બરાબર છે. એટલે આ રીતે ઋષિ મુનિએ જોયું પછી કે કળિયુગમાં જ દીવાબત્તીની આદત કરવી એની કરતા અત્યારથી શરૂઆત કરી દે સતયુગથી તો કળિયુગમાં આવતા લોકોને આદત પડી જાય દીવાબત્તી કરવાની. અને એના ઘરમાં નિરાકાર સ્વરૂપ ભગવાનનું પ્રસન્ન થાય ને એના દર્શન કરે ને એને પોજે કે પોતાનો જે કંઈ પ્રશ્ન હોય એ બધા એને કહે અને આ રીતે એનું પ્રશ્નનું નિરાકરણ આવે. એટલે ઋષિ મુનિઓએ કળિયુગના માણસોના કલ્યાણ માટે દીવાબત્તીની સ્થાપના કરી. સવાર સાંજ દીવાબત્તી કરવા અને પ્રભુના દર્શન. સવારમાં દીવાબત્તી કરી રાતમાં જાણતા અજાણતા થયેલા પાપોનો નાશ થાય. બરાબર. સાંજે એટલે દિવસ દરમિયાન આપણા જાણતા અજાણ જે કરેલા પાપો તે ભગવાનને આગળ કહી દે મારેથી આ ભૂલ થઈ છે તે બધા મને ક્ષમા કરો. એટલે એના માટે આપણે દીવાબત્તી કરવા. તો પછી આ વાત આપણે દીવાબત્તી આ વાત હવે અહીંથી પાછી આગળ હું લઈ જાઉં કે કળિયુગની વાત આવી હતી ત્યાંથી. પછી જ્યારે કળિયુગ જે મેં તમને કીધું ને કે હવે આમ એનો યુગ આવી ગયો એટલે કળિયુગે જોઈએ કે અહીં તો બધા કે બધા માણસો કે સંયુક્ત કુટુંબમાં રહે છે.
અને રોજ સાંજે દિયાબત્તી કરી અને ભગવાનને પ્રાર્થના કરે એટલે ભગવાન નિરાકાર સ્વરૂપમાં પ્રગટ થાય છે. અને પછી એ કે આ બધા પોતપોતાના પ્રશ્નો કહી દે છે તો બધા જે કઈ ઝઘડા બગડા થયા બધા નિરાકરણ થઈ જાય, બધા સમાધાન થઈ જાય. કાંઈ સંયુક્ત કુટુંબ રે કાંઈ થતું ને મારો પગ પેસરો કેમ કરવો? એટલે એ કે એને વિચાર કર્યો કાંઈ નહીં, કે સ્ત્રીના મનમાં મારું સ્થાન છે ને, એટલે સ્ત્રીના મનમાં પેલા લોભ ઉત્પન્ન કર્યો. લોભ ઉત્પન્ન કર્યો ને એટલે સ્ત્રીઓ બધી એમ નક્કી કર્યો કે ગાયના ઘીમાંથી દીવો પ્રગટાવે એવું કઈ થોડું છે, આપણે પાસે ભેહું આટલી બધી છે શું કામ નહીં છે. એટલે ભેહુંના ઘીમાંથી દીપ પ્રગટાવવાનું ચાલુ કર્યું. બરાબર. ગાયનું ઘી પડતું મૂકી દીધું કળિયુગના કારણે. એટલે નિરાકાર સ્વરૂપ પ્રગટ થતું બંધ થઈ ગયું. એમાંય પાછો લોભ વધાર્યો તો અમુક બાયું તો ઘીમાં નથી, પણ ઘી માખણ ગરમ કરીને ઘી ઉતારી લઈને પછી વાંહે કીટું વધે ને એમાં જ વાઈટું બોળે. આટલો બધો લોભ આવી ગયો આ કળિયુગના કારણે. એને ખ્યાલ નથી કે હું કામ કરું, એનો કોઈ દોષ જ નથી. એટલે કારણે આને એમાં પછી ભગવાન ક્યાંથી પ્રગટ થવાનું? ગાયના ઘીમાંથી પ્રગટ થાય. એટલે ગાયના ઘી જે કોઈઢવાળી ગાય છે ને, જર્સી ગાય ઢોર છે, એ ગાય જ નથી. બરાબર. એની કરતા ભેંસ સારી. એટલે કોઈઢવાળી ગાય જે છે એના દૂધમાંથી ઘી બને, એમાંથી દીપ પ્રગટાવવામાં આવે ને વ્હાઈટ તો એમાં નિરાકાર સ્વરૂપ પ્રગટ થાય. અને આપણે બધા હાકી મળ્યા હતા. હવે તો પછી તૈયાર ગયેલા તેમાં જર્સી ગાયનું હોય, બહેન હોય, હું હોય, કોઈને ક્યાં ખબર છે સારું છે કે નરસું છે. બરોબર. એટલે કળિયુગમાં તો નિરાકાર સ્વરૂપ પ્રગટ થવાનો કોઈ સવાલ જ ઉત્પન્ન થતો નથી. એટલે આવી રીતે પછી કળિયુગે જોયું કે ચાલો એક કામ તો મારું ભાઈ ભગવાન નિરાકાર સ્વરૂપે પ્રગટ થતા બંધ થયા. હવે આ સંયુક્ત કુટુંબ જો કુટુંબ તોડું ને તો ઘર તૂટશે, અને ઘર તૂટશે ને તો ગામ તૂટશે, અને ગામ તૂટશે તો નગર તૂટશે, નગર તૂટશે તો આખો દેશ છિન્ન ભિન્ન થઈ જાય. પછી મારું સામ્રાજ્ય હું જે ધારું કરી શકું. એટલે એ રીતે ઘર તોડવા માટે, કુટુંબ તોડવા માટે કળીએ સ્ત્રીનો ઉપયોગ કર્યો. કે એના મનમાં વાસ છે ને, એટલે એક તો સોનામાં એનો વાસ છે કળિયુગનો. એટલે ઝઘડા ઉત્પન્ન કર્યા, ભેદભાવ સ્ત્રીના મનમાં ઉત્પન્ન કર્યો, ઝઘડા ઉત્પન્ન. કોઈ પણ ઘરમાં ઘર તૂટે, જુદા થાય, મુખ્ય કારણ સોનું હોય. બરાબર. મારી જેઠાણીને તમે આટલું લઈ દીધું ને મને ન લઈ દીધું, દેરાણીને આ કરાવી દીધું ને મને ન કરાવી દીધું, આને આટલા રૂપિયા આપ્યા હતા મને આટલા કપડાં લઈ દે, મને આવું બધું. અને મને આમ કીધું ને હું થોડી આમ કરું, હું થોડું ઝૂકવું, હું મને કેમ ન પૂછ્યું ને આવું બધું. અહમ, આ જે અહંકાર છે ને, આ ઉત્પન્ન કળી કરે. હું કામ? ઘર તોડવા માટે, ઘરમાં અશાંતિની સ્થાપના માટે કળી આ કામ કરાય. કોની પાસે? સ્ત્રી પાસે. બરાબર. સ્ત્રી, આમાં સ્ત્રી હાવ નિર્દોષ, એનું કોઈ કારણ નથી. આપણે એમ કે આ ફલાણા ઘર, એ બાજુ બાયુનું જ કામ છે. બાયુ નાના વાતમાં કે ઘર તોડે છે, ઝઘડા કરે, હોનાની વાત, નાની વાતમાં. પણ હકીકતમાં સ્ત્રીનો કોઈ વાક હોતો જ નથી. એના મનમાં કળી બેઠેલો છે, અને કળી એની પાસે આ કાર્ય કરાવે છે. બરાબર. ઝઘડા એ કરાવરાવે છે, નાની વાતને મોટું સ્વરૂપ ધારણ કરવાનું કામ. કે એની પાસે એ કોઈ સ્ત્રી એવું કે જે આ વ્યક્તિ હવે જો બાળકોને જન્મ આપે ને એને આટલું બધું વાત્સલ્ય અને મમતા રાખવતી, આટલી બધી કરુણ ભાવ વાળી કોઈથી કઠોળ થાય જ નહીં. બરાબર. એ કોઈથી આટલો બધો ક્રોધ કરી જ ન કે જીદ પકડી જ ન કે. પણ જીદ ક્યારે પકડે? એની અંદર કળી બેઠો છે, એને નમવા નથી દેતો, એનો અહંકારને પાવરફુલ રાખે છે. એટલે કોઈ વાતમાં ન માને. જ્યારે કોઈ બાઈ અમુક વસ્તુમાં જીદ ઉપર ચડી જાય ને એટલે પછી પકડી રાખે. હું કામ નહીં, નોખો થયા જ છૂટકો. આ શું કામ થાય? કેમ કે કળી એને પકડ કરી રાખે છે. એટલે એને બીજું વિચારવા જ નથી દેતો. પછી જ્યારે બધું કમ્પ્લીટ થઈ જાય, બધું હાવ છિન્ન ભિન્ન થઈ જાય, પછી એને વિચાર કરે, કળી એના મગજમાંથી હટી જાય ત્યારે એને પસ્તાવો થાય કે આળો મેં આમ કર્યું ને એટલે મારા કારણે આમ જો બોલતા બંધ થઈ ગયા અને નોખું થવાનું થયું, આ ન કર્યું તો સારું હતું. એના અસલ સ્વરૂપમાં આવે ને ત્યારે એને ખબર પડે કે આ મેં ખોટું કર્યું, આવું નહોતું કરવાનું. તો પેલા એ જ હતી, પણ પેલા એના મનમાં કળીએ વાસ કર્યો હતો. બરાબર. એટલે એને બધું છિન્ન ભિન્ન કરાવીને કળવી ગયો. પછી એને વાસ્તવિક સ્વરૂપનો ખ્યાલ આવ્યો. ઘણી ફેર નથી કહેતા જો ફલાણી બાળો બહુ બાદ કર્યા, પછી નોખા થઈ ગયા, હવે સીધી નથી થઈ ગઈ. પછી સીધી નહીં, કળી વિયો ગયા એના મગજમાંથી. એનો વાક જ નથી. એનો મગજનો ઉપયોગ જ બીજાએ કર્યો, બીજી શક્તિ એને માટે સવાર હતી, એને આ ઉપયોગ કર્યો છે. તો પછી આવી રીતે ગામ બધું તૂટે. પછી કળીએ નક્કી કર્યું કે હવે બધાને પતનની દિશામાં આગળ વધે. એટલે આળસ ઉત્પન્ન કરી દીધી. આળસ, લોભ ઉત્પન્ન કર્યો. થોડા સમયમાં વધારે કમાઈ લેવું, ચાલો શું કહેવાય, છળ કપટ, આ બધું કળી નાખ જે ગુણો છે એ બધા પ્રગટ કર્યા. ને બધા અત્યારે સમયમાં કેવું બધાને છળ કપટ વાળું છે. થોડા સમયમાં જાદુ પૈસા કમાઈ લેવા આવું છે. બધાને માન સન્માન જોઈએ, માન સન્માનને લાયક કાર્ય કરવા નથી. બધાને નામ કરવું છે, પણ નામ કરવા માટે જે સત્કર્મ કરવા છે, સત્કર્મ કોઈ નથી કરવા. જો અત્યારે શાસ્ત્રો બધાને ખબર છે કે આપણા
વેદો છે એ આખા વિશ્વમાં કોઈની પાસે જ્ઞાન નથી એવું જ્ઞાન છે આપણા વેદ. કોઈ વાંચે છે નહીં. કે આ વેદનું શું કાર્ય છે કોઈને ખબર નથી ખબર. ભાગવત ગીતા બધાની ઘેર જ, પણ કોઈ ગીતા ખોલે છે? નહીં. નથી ખોલતું. હું કામ નથી ખોલતું? કળીનું કારણ. હા, હા. કળી આળસ જ એટલી બધી ભરી દીધી. તમે ગીતાનું પૂજન કરો છો, પણ વાંચતા નથી અંદર શું છે. હા, હા. કોઈક જ્યારે નાનું ઉદાહરણ આપે ને હા. ત્યારે આપણને સમજ પડે કે ચાલો આ બરોબર છે, આમ આમ વસ્તુ થાય. હવે આ જ રીતે આપણે દાખલા તરીકે આપણે આમ જોઈને તો માણસ બધા પોતપોતાનું અહંકારમાં એટલો બધો છવાઈ ગયો છે ને, હા. આંધળો થઈ ગયો છે. હા. એમ કહે ને હા. કે ભાઈ ઘણી વાર આપણે સાધુ સંતો એમ કહે હા. કે ભાઈ તું જાગ, તું તારી અંદર તો જો, એકવાર અંદર ઉતરીને તો જો, એમ ધ્યાન તો કર એમ. હા. તો પ્રશ્ન એ થાય કે તો આ ધ્યાન હું, હા. આ જાગવું હું? હા. હા, એ બરાબર પ્રશ્ન છે. થાય ને. જાગવું એટલે તો જાગવું એટલે કે આપણે જાગીએ જ છીએ. અત્યારે આપણે જાગતા નથી એવું ને, આપણે હા. જાગી. પણ જાગવું એટલે આપણે ખબર તો નાના હતા ભણતા ત્યારે પ્રાર્થના આવતી, તમસોમાં જ્યોતિર્ગમય, હા. અસતોમાં સત્ય ગમાય, હા. અને મૃત્યુમાં અમૃતય ગમે. હા. તો એ તમસોમાં જ્યોતિર્ગમય એટલે હે પ્રભુ તું મને અંધકારથી પ્રકાશ તરફ લઈ જા. હા. અને અંધકાર એટલે અહંકાર. બરાબર. અહંકાર આપને ખબર નથી પડવા દેતો કે તું કોણ છો. હમ, હમ, હમ. એ ખબર નથી પડવા દેતો કોણ? અહંકાર. અહંકાર. દરેકને પૂછું, તને પૂછું કે ભાઈ તું કોણ? તો તું કે હું મુકેશભાઈ. હા. એમ જ કે હા, ને? એમ જ. પણ તું કોણ? તારું વાસ્તવિક સ્વરૂપ શું છે? મુકેશભાઈ તો આ શરીરનું નામ છે. હા, બરાબર. તું કોણ છો? હા. તું ક્યારે હું જ મુકેશભાઈ. માથાના નામ મુકેશભાઈ છે, નહીં. ચહેરાના મુકેશભાઈ છે, હાથ પગ આ એનું નામ મુકેશભાઈ. હા. કોઈનું નામ મુકેશભાઈ નથી. મુકેશભાઈ ખાલી આ શરીરનું નામ છે. પણ તું કોણ છો? હા. આ શરીર નાશ થઈ જાય પછી હા. લાશ થઈ ગઈ ને. હા. શરીર તો નાશ. કોઈ એમ ન કહે મુકેશભાઈ, હું તો એમ જ કહે કે ભાઈ આ લાશ પડી છે, હવે આને ઉપાડો. હા, ઉપાડો. હા. એમ જ કહે ને. હા, એમ જ. તો ભાઈ તું કોણ છો? આ જ્ઞાન અહંકારે ડાબી દીધું છે. હા. કોઈને ઉપર અહંકારનો પડદો એવો પડે કોઈને ખબર નહીં હું કોણ છું. હા. હકીકતમાં એનું અસલ સ્વરૂપ તો ઘણા નથી કહેતા. નાના માણસો એમ કહેતા કે અમે નાના માણસો, અમારથી કાંઈ ન થાય. નહીં તો એ મોટા માણસો એટલે એ બધું કરે ને આમ ને તેમ. આ માય કાંગલી વાતો કરે. હા. હા. એ અજ્ઞાની છે. હા. હા. આ જગતમાં કોઈ નાનું છે જ નહીં. ભગવાને બધાને ઓર્ડિનરી પીસ જ બનાવ્યા છે. હા. હા. કેમ કે જો એક ફેશન ડિઝાઇનર એક શર્ટ બનાવે, હા. કાપડ એ માર્કેટમાં 500 રૂપિયાનું લાવ્યો હોય. હા. 500 રૂપિયાનું કાપડ એને ફર્સ્ટ ક્લાસ ડિઝાઇનિંગ કરીને ફર્સ્ટ ક્લાસ શર્ટ કે ડ્રેસ, માનો લેડીઝનો ડ્રેસ બનાવ્યો, આલા ગ્રાન્ડ ડ્રેસ હા. બનાવ્યો. હા. એવો ડ્રેસ વર્લ્ડમાં કોઈની પાસે ન હોય. એને પોતે પોતાની કલાથી ડિઝાઇનર બનાવ્યો. એ ડ્રેસ ભલે બહેનો એની પાસે 1000-1200 નો, હા. પણ વન પીસ છે ને, હા, વન પીસ ઓર્ડિનરી પીસ છે. એ પીસ લાખો રૂપિયામાં વેચાય. હા. કે એવો આખા જગતમાં બીજે ક્યાંય નથી. એટલે હા. એ પીસ લાખોમાં વેચાય ને. ઓર્ડિનરી શર્ટ હોય તો 5-5 હજારમાં વેચાય. હા. ડ્રેસ પણ હજારોમાં લાખોમાં વેચાય છે. હા. તો પછી આ જગતમાં આપણે કોણ છે એ જાણવું જોઈએ ને. હા. કેમ કે માણસ માત્ર એ જાણ્યું કે તું ઓર્ડિનરી છો. હમ, હમ. આ જગતમાં તારો જન્મ થયો, જે સમયે જન્મ થયો એ સમયે એ નક્ષત્રમાં, એ સમયમાં તારા જેવા મા બાપ હા. આખા જગતમાં બીજાને કોઈ નથી. તારું જેવું કુળ છે એવું કુળ બીજા પાસે. તને જે નામ આપ્યું છે એ નામ જેવું તારામાં ગુણ છે, તારામાં સંસ્કારો છે, તારામાં આવડત છે, તારામાં કુશળતા છે, તારામાં જે કૌશલ્યતા છે, તારું જે સ્વરૂપ છે, તારા જેવા મિત્રો ભાઈ બહેન છે, તારા મા બાપ છે, ભાઈ બહેન ઓળખા, તારી જે કાંઈ પહેચાન છે ને એવું આ જગતમાં બીજું કોઈ જ નથી. હા. સેમ તારી જેવું આખા 14 લોક બ્રહ્માંડમાં કોઈ નથી. હા. તો ઓર્ડિનરી પીસ કહેવાય કે ન કહેવાય? ઓર્ડિનરીની કિંમત કેટલી કહેવાય? અમૂલ્ય. અમૂલ્ય. એની કોઈ કિંમત ન હોય. તો પછી આ ઘણા એમ કે અમે નાના માણસો ને અમારથી કાંઈ ન થાય ને અમે આમ ન, એને અજ્ઞાની કહેવાય. હા. એ જિંદગીમાં કાંઈ ન કરે. જેમ કે અમે નાના અમે એ જેણે સ્વીકારી જ લીધું છે એ કોઈ દી જિંદગીમાં કાંઈ ન કરીએ. હા. 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 એને ખબર જ નથી હું કોણ છું. હા. હા. ને કે માણસને ખાલી એટલી જ ખબર પડી જાય ને કે હું કોણ છું. હા. એટલે એને આખું આ મંદિરથી હોરાતા હો હું તો ઓર્ડિનરી પીસ છું, આખા વિશ્વ મારી જેવું કોઈ નથી. ખાલી આટલી ખબર પડી જાય ને તો અંદરનો એટલું બધું જાગૃત થઈ જાય ને એની અંદર શક્તિ છે. શક્તિ કે આ શક્તિ ક્યારે જાગૃત? ભીં પડે ત્યારે જાગૃત થાય. એટલે પોલીસ વાહે પીડ્યા હોય તે કેમ 10 ફૂટની દિવાલ ટપી જાય પછી એને ખબર પડે કે હા હું ટપી ગયો. હા. એ શક્તિ ભીં પડે એટલે આ એની, અને એક ઓળખ થાય ત્યારે શક્તિ જાગૃત. એને પોતાને ઓળખ થાય ને કે હું કોણ છું, હમ, હમ. તો એની શક્તિ જાગૃત, તો એ આ જીવનમાં વિકાસ કરી શકે. હા. એટલે કહેવાનો મતલબ આ જાગવાની વાત છે ને, એ આવી રીતે આપણે જાગવાનું સંતો મહાત્મા કહે છે, પણ આપણે એને બીજી રીતે કહી છે. તો આજે આજનો વિડીયો આટલા પૂરતો, ને મારાથી કંઈ ભૂલચૂક થઈ હોય તો મને માફ કરજો. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.